હોળીના પર્વ પર આ વર્ષે ચંદ્રગ્રહણના સંજોગોના કારણે શ્રદ્ધાળુઓમાં અસમંજસ સર્જાયું છે. ખાસ કરીને હોલિકા દહન કયા દિવસે કરવું તે મુદ્દે વિવિધ મત પ્રચલિત થતા લોકોમાં ગૂંચવણ ઊભી થઈ છે. આ મુદ્દે ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષી ગિરીશ શુક્લએ શાસ્ત્ર આધારિત સ્પષ્ટતા આપી છે. તેમના જણાવ્યા અનુસાર 3 માર્ચે પૂર્ણિમા તિથિ હોવા છતાં તે દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ લાગુ પડતું હોવાથી હોલિકા દહન કરવું શાસ્ત્રસંમત ગણાતું નથી. ગ્રહણકાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્યોથી વર્જિત રાખવાની પરંપરા છે. જ્યોતિષાચાર્યના કહેવા મુજબ હોલિકા દહન માટે પ્રદોષ કાળ અને પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. જો પૂર્ણિમા દિવસે ગ્રહણ આવે તો અગાઉના દિવસે એટલે કે તારીખ 2 માર્ચે પ્રદોષ કાળમાં હોલિકા દહન કરવું હિતાવહ અને શાસ્ત્રાસંગત ગણાય છે. વળી 2 માર્ચે સાંજે પૂનમની તિથિ થઈ જાય છે. આથી 2 માર્ચના રોજ જ હોળિકા ઉત્સવ કરવો જોઈએ. આ તરફ તારીખ 3 અને 4 માર્ચના રોજ ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે. ગ્રહણની વાત કરીએ તો તારીખ 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણની છાયા સ્પર્શ બપોરે અંદાજે 3:20 કલાકે, જ્યારે આંશિક ગ્રહણ શરૂ બપોરે અંદાજે 4:30 વાગ્યે, પૂર્ણ ગ્રહણ તબક્કો સાંજે અંદાજે 4:35 થી 5:30 સુધી અને ગ્રહણ સમાપ્તિ સાંજે લગભગ 6:45 વાગે થશે. આ ગ્રહણ દેખાવાનું હોવાથી તેને પાળવાનું પણ રહેશે. આમ નિયમ એવું કહે છે કે ફાગણ સુદ 14ને સોમવાર 5:55 પછી પૂનમનો પ્રારંભ થાય છે અને બીજે દિવસે એટલે કે મંગળવારે 5:07 પૂનમ સમાપ્ત થાય છે. તેથી પંચાંગ નિર્ણય સાગરના મત અનુસાર હોળી કુતા શનિનો તહેવાર જે છે તે 2 તારીખે ઉજવવો જોઈએ અને એનું પ્રાગટ્ય છે એ સાયંકાળ. વર્ષોથી એનું સાયંકાળનું મહત્વ છે. એ સાયંકાળનો સમય એટલે લગભગ 6:30 થી 8 વાગ્યા સુધીમાં હોળીનું પ્રાગટ્ય કરવું જોઈએ અને એ શુભ રહેશે. બીજા નંબરમાં આમ તો બીજા જ દિવસે એટલે 3 તારીખે ધૂળીવંદનનો કાર્યક્રમ થઈ શકે, એટલે જેને આપણે ધૂળેટી કહીએ છીએ, એ પણ ઉત્તમ છે. અને કદાચ સંજોગ ના હોય તો 4 તારીખે પણ વાસી ધૂળેટી ઉજવી શકાય છે. બંને દિવસ ધૂળેટીનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ.